બોલો સદારામ બાપાની મહેરબાની કરીને જ્યારે આ સમાજના આ મોભીઓ બેઠા આગેવાનો બધા બેઠા હોય તમારા કને માફી માંગતા હોય અને માફ કરે મોટો અહીંયાથી સુર આવે રહ્યો કે એનો દંડ વધારી દો ભાઈ. હેલો, તો દંડ વધારવો હોય તો તમારી બધાની સંમતિ છે તો સદારામ બાપાની સાક્ષીએ બે હાથ ઊંચા કરી અને સહમતિ આપો. બોલો સદારામ બાપાની 1,51,000 રૂપિયા મગંડો દંડ તાળી પડો બરાબર ને. અને મહેરબાની કરીને ગામ સમિતિ ગામ સમિતિઓ કામ મજબૂત બનાવવાની છે, તાલુકાની સમિતિઓ મજબૂત બનાવવાની છે, જિલ્લાની સમિતિઓ બનાવવાના. એટલે આ બધી વાત આપણે પૂરી કરીએ. કેસાની સાહેબને વિનંતી કરી વાત કરો. બોલો સદારામ બાપુ કી ભાઈ. હવે કોતો આપણા ભાષણ કરી છે બોલો કે નકે 5 મિનિટ શાંતિ રાખો, બે માં એક થાય. બોલો સદારામ બાપુ કી જય, ભારત માતા કી જય. મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, લગભગ 2 મહિનાના પરિશ્રમ પછી આપણે આ બંધારણ ઘડ્યું છે. અને બંધારણ શેના માટે ઘડ્યું છે? આપણે ગુજરાતમાં ને દેશમાં એક મેસેજ મૂકવો છે કે એક સમાજ એક રિવાજ. બોલો, એક સમાજ એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ અને એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ. સમાજને શ્રેષ્ઠ બનાવવો છે. અને નાગરિક વ્યક્તિ નિર્માણ થકી સમાજ નિર્માણ, અને સમાજ નિર્માણ થકી રાજ્ય અને રાષ્ટ્રનું આપણે નિર્માણ કરવું છે. અને રાષ્ટ્રના નિર્માણની અંદર આ સમાજનો કોઈ પણ ભાઈ બહેન એ પોતાનું યોગદાન આપી શકે, એ આપણું ધ્યેય છે. અને જો ધ્યેયને આપણે હાંસલ કરવું હોય તો આર્થિક રીતે બચત થાય એની આમાં પૂરી કાળજી રાખવામાં આવી છે. અને આર્થિક જે બચત થાય, ઓય ડીજેની વાત થઈ. પહેલા એક જમાનો હતો કે નામના મેળવવા માટે, ચર્ચા કરવા માટે, મોટા થવા માટે સામાજિક પ્રસંગો હતા. એ સમય બદલાણો છે. હવે તમારે નામના મેળવવી હોય, ચર્ચા કરવી હોય, મોભો વધારવો હોય તો શિક્ષણ વધારવું પડે. અને આ બચત થયેલા પૈસા એ આપણે આપણા કુટુંબના, સમાજના એ શિક્ષણની